દરેક વ્યક્તિનું જીવન બનવું એક સ્વપ્ન તો હોય છે કે તેનું સપનાનું ઘર હોય, અને આ સપનાનું ઘર બનાવવું હવે વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે તેના ભાવ આસમાનને આંબી રહ્યા છે. અને એટલા માટે જ મોટાભાગના લોકો હોમ લોનનો સહારો લેતા હોય છે. જો તમે પણ હોમ લોન લેવા માંગતા હો તો પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે કઈ બેંક સૌથી સસ્તી હોમ લોન આપે છે. ત્યારે આજે હું જણાવીશ દેશની એવી 5 બેંક કે જે સૌથી સસ્તી હોમ લોન આપે છે. તો કઈ છે આ બેંકો? ચાલો જાણી લઈએ. તો સૌથી પહેલી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ હોમ લોનનો વ્યાજ દર લગભગ 7.50% શરૂ થાય છે, અને ગ્રાહકની પ્રોફાઇલ અને સિબિલ સ્કોરના આધારે તે 10.75ના વ્યાજ દર સુધી બેંક હોમ લોન ઓફર કરતી હોય છે. બીજી બેંક છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને 7.35%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરતી હોય છે, અને આ હોમ લોન ત્યારબાદ તેના ક્રેડિટ સ્કોરના આધારે તેમાં વધઘટ થતી હોય છે. ત્રીજી બેંક છે બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને 7.35%થી લઈને 12.15%ના વ્યાજ દર સુધી હોમ લોન ઓફર કરતી હોય છે. ચોથી બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક. દેશની જાણીતી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ બેંક તેના ગ્રાહકોને 8.75%થી લઈને 11.80%ના વ્યાજ દર સાથે હોમ લોન ઓફર કરતી હોય છે. અને પાંચમી બેંક છે એચડીએફસી બેંક. દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની આ એક બેંક છે કે જે તેના ગ્રાહકોને 7.90%થી લઈને 13.20%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરતી હોય છે. એટલા માટે જરૂરી બની જાય છે કે જ્યારે તમે હોમ લોન લેવા જાઓ છો ત્યારે અલગ અલગ બેંકોના વ્યાજ દરને તમારે કમ્પેર કરવા. જો તમારે હોમ લોન લેવી છે તો તમે હવે સમજી ગયા છો કે સૌથી સસ્તી હોમ લોન ક્યાં મળે છે. પરંતુ હા, એટલું જાણી લેજો કે તમારો હોમ લોનનો જે વ્યાજ દર છે તે કેટલાક ફેક્ટર ઉપર કામ કરે છે, જેમ કે તમારું ક્રેડિટ સ્કોર છે, જેમ કે તમારી ફાઇનાન્શિયલ હિસ્ટ્રી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને બેંક હોમ લોનના વ્યાજ દર ઓફર કરતી હોય છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.